હે સીતારાંગણા હે પખાળી જે કોઈ આવે રે હરી હરી હા મગનજી આવરા ભાઈ શું કરો આજ તો? કોઈ નહીં હેડ્યા બહાર નવરાવો ના નવરોત નહીં ખગાન નહીં જાવું છે હગાને કોઈ જવું નહીં યાર. જાવું પડશે મારે એટલે કોમની સિઝનમાં હગાને ના જવાનું હોય. એટલે કોમની સિઝનમાં જાવ તાર તો કોઈક મેળ પડે એમને એમ તો કોઈ મેળ ના પડે કોમની સિઝનમાં જ જવાનું હોય એટલે ખબર પડી ગઈ મન તમે કેમ જવા માંગો છો? શું ખબર પડી કો પેલું હાગે બટાકા બધું વાયું છે કે એટલે લેવા બદલે એડી. એટલે એમ તો કોઈ બટાકાના કોઈ ભૂસા નહીં પણ આ તો હગન ને મળે ઘણો ટાઈમ થઈ ગયો એટલી જ આવું છે કોઈ બટાકા લેવા બદલે કોઈ એકલા નહીં સાતા હોય અમે એ તો ખાવું ને બધું જતા મને ખબર પડી ગઈ તો હવે. ના કોઈ હો તમે શું કોમ થી આયા હતા તો એટલે બટાકા ભેગા કરવા થોડા જગર એટલે એકલા હવે મજૂર લઈને ભેળા કરવા પરા કઈ પર મજૂર લાયા પણ ચાર ઓછો લાયા યાર. 4 ઓછો લાયા છે એમ તો હું એકલા આબાથી 4 જણો ભરાઈ જાય એમ તમે બીજા ફોન કઈ હાદો કે મારે જો ફેક્ટરી મજૂરોની ખોલેલી પડી છે કે હું તને એક મજૂર લઈ લઈને આલું તમે ઓળખતા હોય તો કોઈ રેડી. હું કહેતા બાને ઓળખતો નહીં લે શું તું એ દાડે ઉજે મગજ બગાડે યાર પણ પૈસા આલે યાર. એટલે પૈસા માં નહીં શું તમારે હગન નહીં આવું છે હગન મળે ઘણો ટાઈમ થઈ ગયો છે લે સમજ કે યાર નાબૂદ કોઈ નહીં પણ હગાને ખાવા તો હો પણ કેટલા દાડા ખાવા હગાને તમે મફતું. એટલે મફત નહીં ખાવાના અમે કોઈ નહીં જઈને કોઈ પૈસા હાલશે ચા પાણી ને પૈસા હાલશે એમને થોડા તમારે જેમ હેડ્યા આવશો કોઈ જવાની પૈસા એટલે ભાઈ તમે તમારું કરો કે બીજાની પંચાયત કર્યા દાડા ઉજ્યો નહીં આ હેડ્યા આવશે નાબૂદ કોઈ નહીં તો હેડો પર હળા બીજાની પંચાયત કરવા મારે ઊંસા જ આવતા નહીં ટમાટર જેટલા આયા છે પણ એની કે પાછું નથી પાછો હોત ને તો ડીશ બનાવી ખો ડીશ અત્યારે ઉનાળામાં તો આ બધું છે અલ્યા પડી ગયા સૌ આવત પડી છે તો ઈ વાત હાથી ઠીવ આવત પડી છે. આ ટમાટી નડી પૂરી બસમાં ટમાટી તો ખૂબ ટમાટા આવે છે લાજુ અરે પડી જાય ને તો ખજેરી નાસી ઉભા થઈ જવાનું હા કોઈ ઊભું કરવા ના આવે ઊભું કરવા કોઈ અત્યારે આવશે નહીં પાછું જેમ જેમ હાલ તમે મને ના ઊભો કરે એમ હા ખાલી હાથ લાંબો કરે પણ ઉભા કરે ઊભું કોઈ ના કરે કોઈ અને કોઈને આશે ઊભું થવું પડે અને કોઈને આશા ના રાખવી ઉભા કરશે એમ પારકી આશા સદા નિરાશા. હા હા શું કરો છો? બસ રેગણો વેણું રહો છું ઉભા તો પણ હેડ્યા છો લ્યો કો શું હતું હા રેગણો શું ભાવ છે યાર? ભાવ તો હાલ તો માર્કેટમાં તો ઘણો ભાવ છે ઘણો ભાવ છે તારે તો એક વાત કહું કો થોડું રેગણા આલો શાક કરવા લઈ જઈએ એમ. ઓહો આ રેગણા કોઈ તમારે શાક કરવા નહીં વાયો આ તો અમે વેચીને માર્કેટમાં ભરાવાના અમારે તો ક્યાંના શાક કરવા વાયા? તમારે શાક કરવા વાયા છે? અમે નહીં ખાતા ના તો હાલ કેટલો ભાવ છે ખબર છે ના ભાવ છે પણ 2-4 રેગણા હાટે શું તમારે નેઠી જવાનું છે? નેઠી કેમ ના થાય તમે મને કોઈ દાડો આલો છો અમે તો રેગણા વાયા નહીં ને કાલ જેલા તમને તો લ્યો આ લઈ ગયો એટલે એ આવું પાકુંડ તમારા માટે પાકુંડ શું રેગણા આલો છો લ્યા તો મારે 2-4 બટી આલો આમ નહીં કોઈ અમે કોઈ નહીં ઝબલો ભરી જતા પરા. હેડો પેલી બાજુ આલો રેગણો જોઈ છે તમારે હા રેગણો હેડો ઓય મારે રેગણો થોડા બાદ નાખો લે હેડો કૂતરો વધારે ભય નહીં હવે પેલી વાટ દેખાય છે હા એ વાટે તો હું આવ્યો જ છું. હા તો ઈ વાટ પકડી હા. અને સીધા જતા રહો કેમ એમ રેગણા લઈ જવા આવ્યો છું પણ હું રેગણા નથી તમે મશા હમણાં કે નથી તમે વાયા એટલે જાળવીને ઘેર જતા રહો હો અને કોઈ તમારા બદલે નહીં વાયા એટલે નહીં હાલવા એમ ના નહીં હાલવા કોઈને હાલવા નહીં આવશો તાર કોક દાડો જો ને હા, એ તો આવશે અમે કોક વાપસી દાડે નહીં હાલે તમને ભલે મત આલજો હો આયા ઈદાડે કેવા મત આવજો ના હવે હા, અને તમે અમારા નહીં તમે કાળા માથાના મોનવી ગણવારા નહીં લ્યા આ તો ઓનો પાવર છે ઈદાડે તમને બતાવશે કે શું છે આયા હાલ તમે કોઈ ગણતા નહીં ના ના પણ જીદાડે સમય આવી ગયો ને અમારો ઈદાડે વસ્તી જોતી રહી જાય હા હા આયા જોજો હાલ જાળવીને જતા રહેજો ઘેર જે વસમાં કૂતરો પરભોડી ના નોખે મારો બેટો પુત્ર ઘણા છે આમાં કા હો હમણાં એક તો કાઢતો રહી ગયું ઓ તારી હગત પેલા માંથી રરાય એટલે હગા ઓમ આવજો તમે જેમ શકો આ તો ઘણા ટાઈમ થી તમે આયા નતા કે એટલે મેં વળી કીધું તું હગાન ને જાતા હું ને મળતા હું એમ એ વિચારથી હું આવી ગયો ભેગા થવા આવ્યા છો હા ભેગા થવા રેગણા વેણતો તો હા વેણી રે કેમ ના થોડોક બાકી છે પણ એ તો પાસ કીધું વેણું હેડો હવે આપણે કે એવું હોય તો વેણવરાવ ના ના તમે જે દસી કરા
ના રે એ તો જિંદગીના દશી તો અમે છેલ્લા જ છે. હવે થોડા હારું વધારે દશી થવા પરા. ના રે હેડ તા આયા હન ખોટું દશી કરવા આવરા ભાઈ મોસે આવરા હા મોસદ બેસ્યો કે ઓ તારી એટલે આ હવે તો ઘરવાળા જેવું છે રમણ ભમણ મેલ્યું છે બેસું ભાઈ જીરું આવ્યું તું એમ હવે જીરો આવી જો બેહો હું પાણી લાવું આ બેઠો હા એ તો ભરી લાવું હારું લાવો ઓ તારી હગે જીરું આવ્યું છે શેરેક જેટલું લઈ જઉં માજીને સામાન વસીને ખાવા થાહે સા તો પીવાય પણ તોય શાકમત નોખવા થાહે ખાશું છે મારું એટલું 10-12 બોરી જેવું તો હશે હો લાગે જ છે એવું યસ તાર કોણે દિયો હા પોણે શું કહો શાંતિ છે બીજી ચમ કડવું છે કડવું ના હોય ટોકાપ થી ભરીને લાવી વે ઉલી વાળું રોકવું હશે તો ના રે હમણાં ધોયું જ છે હમણાં ધોયું છે એમ બોલો બોલો કેવું હેડે છે સીઝન કેવી રહી ઊંડની સીઝન તો હું તો એક નંબર રી છે એક નંબર રહી છે એમ? હા તો જીરું આટલું બધું પાછું ઓહો, બટાકા ખૂબ પાછે છે હા હા. બટાકાના ભાવ ને ખાશું પણ તો ખૂબ પાછે તો હાટું વાળશે પર હા રેગણો હતો ઓ રેગણા તો હું તો જમલે જમલે ભરાયા છે ભાવે આયા છે કોઈ વગી ઓ તારી જીરું છે બટાકા છે રેગણ છે એક ચપલું લેવું છે અને તઈને અડધા અડધા ભાગ કરી અને લઈ જાવ છે અગો અમે નાતો નહીં પાડે શરમમાં હા બોલો બોલો સાચીન તો નહીં આયા ને ના રે હેડી ના તો થાક તો નહીં લાગે હેડી ના આયા તો કોઈ થાક તો રાજો નહીં કોઈ એમ ચા પાણી તો હવે કરો જ, પણ મારે મોરસ થઈ ગઈ છે એવું છે એમ હવે અને રોટલા તમે ખાઈને આયા છો કેમ કે મોડા આયા છો એટલે હવે મારું બેટું ખવડાવે અમે નહીં હાર્યો પણ જીરું તો લઈને જાવું છે અને આજ તો કોઈ ઘેરે નહીં એવું છે એમ કેમ કે બધું ક્ષેત્રમાં કામ ચાલુ છે કે હા આ જીરો હજી આટલું પાછું અને હજી તો ઘટાવાનું બાકી છે એક બીનું તો ઓહો એમ ચેટલું આવ્યું તું ખૂબ આવી મારું તો ખૂબ જરૂરી છે હું તો ખૂબ દેખાય રહ્યું છે અને આ જીરું વેસવાનું નહીં પાછું હાલ હું તો ચમ ચમ 4500 રૂપિયા ભાવ છે હાલ 4500 ઓહો હારો કે તો તરત વેસી મારવું પડે ભલા ના હજી તો 7000 સડવાનો ભાવ 7000 થાય ભાવ ઓ તારી તારે અને આ વાહના અને બીજાના આજુબાજુના શેર માગે છે પણ ગત્તું ના હાલ તો મને ખબર છે 7000 ભાવ થવાનો છે એનો સમજ્યા કે હાથના 800 તો હું કહું તો તમે તાર પડ્યું રાખો આપણે શું લડે છે હા ને આટલું આટલું બીજું હજી ક્ષેત્રમાં કઢાયા વગર પડ્યું છે તો હું તો બોગલા બહાર હા મોકલો બહાર તે આગળ મેં જીતું તો ને બીજી વાત હાસી હો તમારે કેવી તારે આ તો હું આમ તો શું કહેવા જાઉં હા હું આમ તો નતો આવતો હા પણ મારે આબુ પડ્યું ચમ તમારો ભાવ એવો છે હવે વાત સાચી. એટલે હા મહિને ને 2 મહિને તમે મારને ઉડ્યા આવો છો મળવા હવે એટલે તમારો ભાવ જોઈને હું આવ્યો ના ના સારું કર્યું આયા તો આમ તો જોવા જાય ને મોણો ભલે ગમે હોય ખરાબ હોય સારો પણ એનો ભાવ હોય ને ભાવ હવે હા? હા તો ઈ મોણાના ઘેર જાવું પડે આપણે એમ વાત સાચી કોક કારણસર આપણે ને જાવું પડે હવે જેમ કે આ જીરું જીરું હારા મોણાના ને જ હોય હવે સમજ્યા તમે સમજી જો વાત હાસી છે હમ. પણ કડવી છે હવે મારો બેટો વાતે ને વાતે ગોળે બેઠીને વાતો કરે છે પણ કોક લાગે ડાલમાં કાળું ગોઠવું નહીં વાંધો નહીં અને એમાં પાછું હા કાળી તો ડાલે હોય હે કાળી તો ડાલે હોય હોય. પણ એની મેઠી કરવા બહુ જીરું નોખવું પડે સમજ્યા સમજ્યા તમે એટલે જ ભાવ વધારે છે હાલ જીરાનો. હા પણ હું કોઈને હાલતો નહીં પાછો વાત હાસી તમારે કેવી ઓમ તો જોવા છે ને હા હા? હા તો આ જીરાનો ભાવ એટલો બધો હોય કે હોય અને તમારો ભાવ એવો હોય ખૂબ એટલે તમે નાતો પાડી નાખો પાછા ના ના પાડી કહેતો નહીં પણ હવે આ ભાવ જઈને તો હું મારો દિન ચાલતો નહીં પાછો વાત હાસી ચમ કે માલું જો હા આજ વળી કોક પાડોમાંથી આવે જીરું લેવા કાલ ઉઠીને કોક હગો આવે હોય પ્રમદાડે માર જેવો આવે હા તમારે માર જેવો આવે ને હા. તેને આવવું પડે તમારે એમ ના પણ એ તો એ હાગો હારો હોય તો હાલો રાય તો કે અત્યારે આ તો મને આમ તો ના હાલો રાય જેમ કે આવા ભૂલા પાલું દીધું તો કેમ કે માલું જીવ ચાલે જ ના વાત હાસી અને આ તો કોઈ નથી તો આ તો ખાલી થડ છે થડ અસલ મૂળ તો હેડો બધો બતાવો એવું? હા હેડો ઓનથી બી આપી વળી અરે તો હેડો તો ખરી એટલે તારી મારા હારે હેડો હું બતાવું તમને તો જોવા તો આવવું પડે હો મારે તારે હેડ દઉં? આ તો કોઈ નથી હવે મગનજી હા હેડો હા આયા લ્યો તમે વિચાર કરશો જો આ જો
ઓ તારી આ છે રેગણા શેક નહીં છે હો અમારા ખેતરના રેગણા છે ને મારું બેટું તમારા ગામમાં આવી ખેતી તમારી જેવી તો મન લાગે કોઈ કરતું તો નહીં જ હોય હો ના અમે ત્યાં મેં આ કેટલા છે અડધો વીઘો છે અડધો વીઘો છે 1.5 લાખના રેગણા છે બોલો ઓ તારી હો 1.5 લાખ આન પેલું જીરું હું તો કમાઈ જા હો હા હું તો કમાઈ ગયા લે હડો હવે છે ઘેર ઘેર લે ભલા માણસ જોવા જ જો આમ હા જોઈ લે હડો કોઈ વધો નહીં આમ તો ના ના એમ તો કહો હતો નહીં આમ શાક કરી રે જ છે ને અરે હા શાક કરી રહી એવું છે એમ હા હા બટ જમત ચમ ના બટતા ના આ તો હમણાં કાલ વેણે જ છે કાલ વેણે છે પણ મોટા મોટા દેખાય છે ઈ તો હાલ તે કાલ હતી વારે એનો કાલ છે વેણવાનો કાલ છે એમ હા મારું બેટું રેગણે અડવા જતો નહીં અરે જીરું તો શેનું હાલે પણ કોખરીને લઈ તો જાવું છે રેગણા ને તો જીરું લે હડો હા હેડો હેડો આ રેગણા છે ને હા ખાલી વસાડવા પૂરતો જ છે આમાંથી કોઈને હાલતો નહીં પાછો કેમ ખબર માર્કેટમાં નહીં હાલતા માર્કેટમાં જ હાલવાના બીજે કોઈ ના હાલવાના 200 રૂપિયા લેવા ઘણા આવે વાત હાસી હો કે શાકના હાલો શાકના કહેતા તો કિલો રેગણો લઈને જતા રે શાકનો રેગણો કેટલો હોય આ 2-4 હોય 2-4 હોય કિલો અમુક તો વેણી તો પૈસે ચોખ્ખી ના પાડી પેલી મેં મારા બેટા 3-4 દાડાના શાકના લઈ જાય પ્રેમ તારે જ હા વાત હાસી હો તમારે કેવી સાચી વાત છે હેડો હેડો આ તો કોઈ ઘેરે નહીં ના હું તમને ચાયા પાવત અને એકદમ ચા તો હવે સાલ છે શું ચા આખો દાડી ચા કરી રહ્યા છો અને ખાવા ખવડાયું હોત તોય સારું હતું પૂછા આયા હતા હા બોલો ના મો આપણે છે ને બહુ કોઈ ખવડાવવા પીવામાં પાછો પડતો નહીં પણ અત્યારે હવે બન્યું જ છે એવું કે આજ બનાવ્યું જ નહીં એમ કહો કે ઘરવાળા ક્ષેત્ર મારી કે એટલે ખાવા કોઈ હોય તો બનાવી નહીં તો એને બધું એને એનો ભાગનો ક્ષેત્ર બનાવી પડવું છે હા તો તમે હું ક્ષેત્રને ખાઈને આવ્યો પેલા ક્ષેત્રમથી પેલા ક્ષેત્રથી એમ હા ખાઈને પાછી કીધું આવ્યો લે હડો બે હો પાણી બીજું પીવું હોય તો ફેર પાવું અને પાછે તમે એમ છો મોમ છું હા ભલા ભલા તમારે તો પોણી સિવાય બીજું તો કોઈ છે જ નહીં તારે બીજું શું હોય તમારે હગાને ખાલી પ્રેમ ભાવ મળે ને સારું પાણી આલે ને પીવા લોટો ભરી તો બધું આવી જાય શું વાત કહેવું હાસી હા હું ભરીને આવું લોટો મારા બેટાને ભાવની વાત કરી છે કે ભાવ મારો જ કાઢે છે આર્યો મેં એચેથી ભાવની વાત લાવી છે પણ જીરું તો લઈ જવું છે લે તાર પાણી પીવો ભરું એટલે આ પોણી તો ના લાવ્યો હોત તો સાલો જ પાછું ચાલો લ્યો તાર ના પીવું હોય તો કોઈ નહીં મન નાખો પેલું બધુંય રેડી ચાલ્યું એમ તમારે પીવું નતું ને તારે ઈ તો કોઈ નહીં હેડો પટ્યું પટ્યું ને? હા. હવે હું શું કહું ભારો ભારો હું આવું હો જય આવું હું મારો બેટો હગો એવો છે પોણીનું ખાલી કીધું એમાં તો રેડી ચાલ્યું એને આવા હગા આમ તો ના રાખો રે હો અલ્યા જેટલે રહ્યા લે આ તો તમે કરશો વસુ મેલો કયું હું તો કે મેલવા જ્યો તો એમ એ તો હું મેલો જ કરું ના રે હવે તમને છે એટલું દુઃખ હાલો એમ કેટલા વાગ્યા ઓહો ઓહો હજી તો કોઈ ઘણા વાગ્યા નહીં ચમ કોઈ વાગ્યા નહીં હવે હું શું કહું હા કેટલી વાર છે વાર તો કોઈ નહીં ચમ ચા બા મેલો જ મેલો પણ કોઈ વધો નહીં એમાં આપણે એટલે ઘરવાળા છે તે હોય અને મારે જવું છે ક્ષેત્રમ એટલે એ તો કીધું તમારે કેટલી વાર છે આવવાની ઓ તારી આ તો કાઢવા વાળી કરે છે લ્યા ઓય અહીં તો હું વધારે હલવણો એટલે મારે થોડું ક્ષેત્રમ કોમ થાય ને એટલે નકર આમ તો કોઈ વધો નતો એવું હે એમ ઓય પેલા ક્ષેત્રમ તો કોમ કાયમી હોય છે હો વાલાજી આવ કરોણ આવો રોમ રોમ પતુજી આ ભાઈ આવો પતુજી નો અમે કોઈ પતુજી કોણ છે આ અમે હગા હોય ને એમાં હવે શું નામ છે નોમ મગનજી મગનજી ઓએ ઉડશા હિરાજ મગનજી અરે કેમ આયા છે આગુ આ ભેળા થવા આયા છે ભેળા થવા આયા છે એમ બીજું શાંતિ આવ કર પૂછો હોય ને કે મન તમને ને ઓય ને બેન બેન હાઉ આવ મારે જ શાંતિ હોય ની ખબર નહીં લે વાલાજી હા કીધું આપણે પેલું જીરું કઢાવવાનું કીધું તો કઢાવું નહીં બરો હવે કઢાવું છે હેડો તો હું આવું હાટીએ એમ હા તો હવે તમે ઓમાં હાડો શું વાત કહું શું બોલો આ બાજુ હા
એમાં કેવું છે ખબર છે આ મારે જવું છે ક્ષેત્રમાં જીરું કઢાવા ને આ પેલો હગો આવ્યો ને હવે વેટાણો છે ચમ હવે આયા જાતો નહીં હા ને એને જોડે છે જીરું મને જીરું જોવે છે તો આલવું પડે લે ભરામણ હગાને તો થોડું જીરું આલવું પડે એટલે પણ અત્યારે ના હોય હવે એવા હગા તો જેટલા હેડે આવે હું શેર હાલો તો મારે તો થઈ રહી શેરમાં હવે આટલા જીરા આટો શું નેઠી જવાનું તમારે એમ ના કમાવે તમે એને કોઈક કરી હેડ તો કરાવજો હું તો હેડ તો ના કરાવું છું આવું જાય ને કોઈ નહીં આ હેડો તમે કોક કહો હા હું તો શું કહું તારે ના માર કહેવાય મેં ના કેમ કે મોકો ને તો હમણાં એને ખોટો લાગે એ વાત સાચી છે હા હેડો કોક કરો હેડો હું શું કહું બેહો તમે બેહો પાણી લેતા આવો. ના પાણી નહીં લાવું બેહો ને તમે નહીં પીવું એ હગા હા ઓમાવ કીધું તમે કેમ બેહી રહ્યા છો હજી હોજ પડવા કોઈ નહીં આ તો એમને એમ બેઠો તો આમ જીરું બીરું આલ્યું કે નહીં કોઈ ના રે એમ કોઈ લેવા બેવા જ નતો આવ્યો પણ આમ આલે હગાસો થોડું લઈ જવું પડે એમ આલે તો લઈએ જાગે પણ હવે અરે નહીં હાલે એવું મને એવું લાગે હે એ હું એની હવાર મોડે રેગણા લેવા આવ્યો હતો ને હા મને ઘસીને ના પાડી દીધી 4 રેગણા હારું ના પાડી દીધી અને તમને તારે જીરું હાલે મુખા ભાવનું કજી ના હાલે કોઈ તમે તો ઘસીને ના પાડી છે મને તો આરા સોલીને ના પાડી છે હા તેમ જ પૂછું અને આમ છાબા પાયો કે નહીં શું વાત કરું તમે ચાનું તો ચાનું પાણી લઈને આવ્યા હતા ને હા હું કળશો પકડ્યો અને કીધું પાણીની શું જરૂર હતી મારો બેટો રેડી જાય રહ્યું. ના હોય તો ઓમ અને રેડી હારો એટલો પેલો ખરાબ છે અમારા વાહમાં ઓનો ત્રાસ છે ઓન ઘેર કોઈ પરોણો આવતું નહીં તમે જે ચોથી ભૂલા પડી ગયા ભૂલો પડ્યો હારો બરાબર કંજૂસ વાળો કંજૂસ છે એવું છે એમ પણ હવે શું કરું શું કરો નહીં હવે હેડો તમે તારે ઘેર જતા રહો મારે ઘેર હેડો ચા પાવું પાણી રોગ પાવું રોટલા કરું હેડો મને તો 100 રૂપિયા આલ્યા જેવા નહીં હો આમ તો. કોઈ ના હલવરાય બોન હા એ તો હેડતો ટાઈમ પૈસા માગશે ભાવ તમારા પર મત આલજો તમે એવું છે એમ હેડો મારે ઘેર હેડો ફટાફટ કોક બોનું કરીને આવરા હગા હા તારી ખાસા વાગે પર મારે માર્કેટમાં જવાનું હતું બિલ લેવા હો મારે ફોન આયા કરે ક્ષેત્રમથી એવું છે એમ ઓય ના તમે કોમ કરો કહો તો નહીં આપણે તો હા તમે જાવ છે ને હા હું હેડું હવે હા રોડ હતા આવજો હો. હા આવજો ના હો આવજો હો એ આવજો 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 હેડો એ હારું પતજી હો હેડો તારે હું ક્ષેત્રમાં હેડું તમે આવો હા હેડો અમે હેડો હો તમે આવો જીરામાં મત પાકો હારે જીરું ના હાલે એ આવજો હારું હો અને તમે મત આવજો કજી ના આવતા હોય ને હવે એટલે હવે કજીએ ના આવું આ તો ભૂલ થઈ ગઈ